નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં ગણિતના પ્રશ્નો આપણે ઘણી રીતે સોલ્વ કરી શકતા હોઈએ છીએ. જેમ કે કોઈ પ્રશ્ન તાર્કિક રીતે સોલ્વ કરવાનો હોય છે, તો કોઈ પ્રશ્ન ગણતરી કરીને સોલ્વ કરવાનો હોય છે, તો કોઈ પ્રશ્નો સીધા જવાબ ઉપરથી ખ્યાલ આવી જાય કે આનો જવાબ શું થઈ શકે છે, તો કોઈ પ્રશ્નો સૂત્રાત્મક રીતે સોલ્વ કરવાના થાય છે. તો અહીં આપણે એવા 5 મહત્વના સૂત્રોની વાત કરવાના છીએ. ચાલો તો તેની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે ક્રમિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર જોઈ લઈએ. તો માનો કે તમારી સામે આવો સવાલ આવે કે 1 + 2 + 3 + 4 + 5 અને તે 99 સુધી આપેલો છે. તો આવા પ્રશ્નને સોલ્વ કરવા માટે આપણે 99 સુધી ગણવા બેસીએ તો ખૂબ જ વાર લાગતી હોય છે. એટલે તેના માટે આપણે સૂત્રની મદદ લઈને પ્રશ્નને આસાનીથી સોલ્વ કરી શકીએ છીએ. જેમ કે આ પ્રશ્નની અંદર 99 છે તે છેલ્લી સંખ્યા છે, એટલે સૌથી પહેલા આપણે છેલ્લી સંખ્યા લેવાની, ત્યાર પછી તેની પછીની સંખ્યા લેવાની અને છેદમાં 2 લઈ લેવાના છે. આ પ્રમાણે આ સૂત્ર તૈયાર થાય છે. જેમ કે n + 1/2. અહીં સૂત્રની અંદર n એટલે છેલ્લી સંખ્યા જ લેવાની છે. અહીં મેં જેટલા સૂત્રો લીધા છે તે દરેકમાં n એટલે છેલ્લી સંખ્યા જ લેવાની રહેશે. તો ચલો આ સૂત્ર ઉપરથી આપણે કેટલાક દાખલા જોઈ લઈએ. તો માની લો કે તમને એવું પૂછ્યું છે કે 1 થી 50 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો શોધો, અથવા એમ પૂછે કે 1 થી 50 સુધી તમને સરવાળો કરીને આપ્યો છે અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યો છે. તો બંને વસ્તુ સેમ જ છે. તો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે સૌથી પહેલા આપણે યાદ કરીને સૂત્ર મૂકી દેવાનું રહેશે. તો સૂત્ર મુજબ n + 1/2 થઈ જશે. હવે અહીં n એટલે છેલ્લી સંખ્યા લેવાની છે જે 50 છે. તો આ દાખલાની અંદર 50 છે તે n છે અને તેની આગળની સંખ્યા એટલે કે n + 1 એટલે તે થઈ જશે 51. હવે સૂત્રની અંદર આ બધી કિંમત મૂકી દઈએ. તો તે મુજબ 50 51/2 થઈ જશે. હવે છેદ ઉડાડી દઈએ તો 25 દૂને 50 બરાબર 25 × 51 કરી દઈએ તો આપણને જવાબ મળી જશે 1275. બીજું ઉદાહરણ લઈએ તો 1 થી તે 120 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો શોધો, આવો પ્રશ્ન પૂછ્યો છે. અથવા એમ પૂછે કે 1 2 3 4 અપ ટુ 120. તો આ માટે સૌથી પહેલા આપણે યાદ કરીને સૂત્ર મૂકી દેવાનું રહેશે. તો સૂત્ર મુજબ n + 1/2 આ સૂત્ર યાદ રાખી લેવાનું છે. તો અહીં છેલ્લી સંખ્યા આપણે 120 આપેલી છે, તો આપણો n થઈ જશે 120 અને ત્યાર પછીની સંખ્યા એટલે કે n + 1 તો તે થઈ જશે 121. હવે સૂત્રની અંદર બધી કિંમત મૂકી દઈએ તો 120 × 121 છેદમાં 2 થઈ જશે. હવે છેદ ઉડાડી દઈએ તો 60 દુ 120 એટલે હવે ગુણાકાર કરવાનો રહેશે 60 અને 121નો. તો આપણો જવાબ આવશે 7260. ચલો બરાબર. ત્યાર પછી આપણે બીજા સૂત્ર તરફ જઈએ. તો હવે એવી ક્રમિક સંખ્યાઓ લેવાની છે જેમાં એકી સંખ્યાઓ આપેલી છે. જેમ કે 1 3 5 7 9 અપ ટુ અહીંયા 79 સુધી આપેલી છે. તો જ્યારે પણ આવી એકી સંખ્યાના સરવાળા આપેલા હોય તો હંમેશા છેલ્લી સંખ્યા +1/2 કરવાના છે અને તેના કાઉન્સ પરનો વર્ગ કરી દેવાનો છે. ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો n + 1/2 કાઉન્સ પરનો વર્ગ કે જ્યાં n છે તે છેલ્લી સંખ્યા છે. હવે આના માટેના આપણે બીજા દાખલાઓ જોઈ લઈએ. માની લો કે 1 થી 49 સુધીની ક્રમિક એકી સંખ્યાનો સરવાળો શોધો, આવું પૂછ્યું હોય. અથવા તો 1 3 5 7 9 ક્યાં સુધી 49 સુધીનો પ્રશ્ન પૂછ્યો હોય તો સૌથી પહેલા આપણે યાદ કરીને સૂત્ર લઈ લેવાનું છે. તો સૂત્ર મુજબ આપણું થશે n + 1/2 કાઉન્સ પરનો વર્ગ. હવે n છે તે છેલ્લી સંખ્યા છે એટલે છેલ્લી સંખ્યા આપણી થઈ જશે 49. તો હવે આ સૂત્રની અંદર આપણે બધી કિંમત મૂકી દઈએ. તો n આપેલો છે આપણને 49 + 1/2 અને કાઉન્સ ઉપરનો વર્ગ થઈ જશે. હવે 49 + 1 એટલે કે 50 છેદમાં 2 કાઉન્સ પરનો વર્ગ. હવે 25 દૂને 50 થશે એટલે અહીં થશે 25નો વર્ગ. 25નો વર્ગ શું થાય એ તો આપણને આવડે છે, એટલે જવાબ થશે 625. બીજું ઉદાહરણ લઈએ કે 1 થી 99 સુધીની ક્રમિક એકી સંખ્યાનો સરવાળો શોધો. અથવા એમ પૂછે કે 1 3 5 7 છેલ્લે 99 આપેલો હોય તો પહેલાં તો આપણે સૂત્ર મૂકી દેવાનું છે. n + 1/2 કાઉન્સ ઉપરનો વર્ગ છે. તો અહીં n આપણો થઈ જશે 99. હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો 99 + 1/2 થશે અને કાઉન્સ ઉપરનો વર્ગ કરી દેવાનો છે. તો 100/2 કાઉન્સ પરનો વર્ગ. હવે છેદ ઉડાડી દઈએ તો 50 દૂને 100 થશે. તો આપણે 50નો વર્ગ લેવાનો છે. તો 50નો વર્ગ થઈ જશે 2500.
ત્યાર પછીનું સૂત્ર જોઈએ તો ક્રમિક બેકી સંખ્યાના સરવાળા પૂછ્યા હોય, એટલે કે 2, 4, 6, 8. તો આ રીતના પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું તે જોઈ લઈએ. તો અહીં 2, 4, 6, 8, 88 સુધી આપેલું છે. તો આવા પ્રશ્ન સોલ્વ કરવા માટે છેલ્લે જે આંકડો એટલે કે જે n આપેલો છે તેના અડધા કરી દેવાના છે, એટલે તે આવશે 44. અને ત્યાર પછીનો આંકડો લેવાનો છે અને તે બંનેનો ગુણાકાર કરી દેવાનો છે. સરળતાથી આપણે યાદ રાખવું હોય તો n/2 ગુણ્યા n/2 પ્લસ 1, જ્યાં n છે તે છેલ્લી સંખ્યા છે. ચલો આના માટેના આપણે કેટલાક દાખલા લઈ લઈએ. તો પહેલો દાખલો છે કે 2 થી 50 સુધીની ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો શોધો. ખાસ ધ્યાન રાખવાનું છે કે એકી સંખ્યાઓનો કીધો છે કે બેકી સંખ્યાઓનો કીધો છે. તો સર્વપ્રથમ આપણે સૂત્ર યાદ કરીને લખી દઈએ. તો સૂત્ર હતું આપણું n/2 ગુણ્યા n/2 પ્લસ 1. અહીં n છે એ છેલ્લી સંખ્યા છે જે આપણને મળે છે 50, બરાબર. હવે n/2 એટલે કે 50/2 એટલે તે થઈ જશે 25. અને ત્યાર પછીની સંખ્યા એટલે કે 25માં 1 ઉમેરી દઈએ તો તે મળે છે 26. તો હવે આપણા સૂત્રની અંદર આ સંખ્યાઓ લખી દઈએ. તો અહીં n/2 એટલે થઈ જશે 25 અને n/2 વત્તા 1 એટલે તે થશે 26. હવે 25 અને 26નો ગુણાકાર કરી દઈએ તો તે આપણને મળે છે 650. બીજું ઉદાહરણ લઈએ તો 2 થી 100 સુધીની ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો શોધો. અથવા એમ પૂછે કે 2, 4, 6, 8 અપ ટુ 100 સુધી આ પ્રશ્ન કેવી રીતે ઉકેલી શકાય. તો આના માટે હંમેશા આપણે સૂત્રનો જ ઉપયોગ કરવો પડશે. તો સર્વપ્રથમ આપણે સૂત્ર લખી દઈએ. તો સૂત્ર મુજબ n/2 ગુણ્યા n/2 પ્લસ 1. હવે અહીં આપણો n શું થશે? એકદમ સાચું, n થશે આપણો 100. ત્યાર પછી આપણે n/2 એટલે કે અડધા કરવાના છે, એટલે n/2 કરીએ તો તે આપણને મળશે 100/2 એટલે 50 મળશે. ત્યાર પછીની સંખ્યા લઈએ તો 50 વત્તા 1 બરાબર 51 થશે. તો જ્યારે સૂત્રની અંદર મૂકીશું તો 50 ગુણ્યા 51 થશે. આ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ તો મળે છે આપણને 2550, બરાબર. ચાલો ત્યાર પછીના સૂત્ર તરફ આગળ વધીએ. હવે આપણે વર્ગવાળી સંખ્યાના સરવાળા જોઈ લઈએ. તો માનો કે આપણને પૂછેલું હોય કે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ છેલ્લે 60નો વર્ગ. આવી રીતે જ્યારે પૂછ્યું હોય તો ત્યારે છેલ્લી સંખ્યા, ત્યાર પછી તેની પછીની સંખ્યા અને ત્યાર પછી છેલ્લી સંખ્યા ગુણ્યા 2 વત્તા 1 કરવાનું છે અને છેદમાં 6 લખવાના છે. સૂત્ર જરાક મોટું છે પણ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. એટલે ટૂંકમાં આપણે આને યાદ રાખી લઈએ તો n ગુણ્યા n પ્લસ 1 અને તેને ગુણ્યા કરવાના છે 2n પ્લસ 1 છેદમાં 6. એટલે n પ્લસ 1 ગુણ્યા 2n પ્લસ 1 આ રીતે શ્રેણીમાં લખીને છેદમાં 6 લખી દેવાના છે, જ્યાં n છે તે છેલ્લી સંખ્યા છે. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વર્ગવાળી સંખ્યાના સરવાળા કેવી રીતે ઉકેલી શકીએ છીએ તે જોઈ લઈએ. તો માની લો કે આપણને પૂછ્યું છે કે 1 થી 10 સુધીની સંખ્યાઓના વર્ગોનો સરવાળો શોધો. એટલે કે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ અપ ટુ 10નો વર્ગ. આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે યાદ કરીને સૂત્ર લખી દેવાનું છે. જે સૂત્ર છે આપણું n પ્લસ 1 બીજા કૌંસમાં 2n પ્લસ 1 છેદમાં 6 લખવાના છે. હવે અહીં n છે તે આપણો છે 10. n પ્લસ 1 એટલે તે સંખ્યા થઈ જશે 11. હવે 2n પ્લસ 1 એ આપણે મેળવવાની છે. તો તે જોઈ લઈએ. તો 2n પ્લસ 1 એટલે કે 10 ગુણ્યા 2 વત્તા 1 એટલે તે થઈ જશે 21. તો અહીં સૂત્ર ઉપરથી કિંમત મૂકતા 10 ગુણ્યા 11 ગુણ્યા 21. હવે દરેકનો સરવાળો કરીએ તો આપણને મળે છે 2310 છેદમાં 6. હવે ભાગાકાર કરીશું તો આપણને મળે છે 385. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 1 થી 20 સુધીની સંખ્યાઓના વર્ગોનો સરવાળો પૂછ્યો છે. તો સર્વપ્રથમ આપણે સૂત્રને યાદ કરી લેવાનું છે. સૂત્ર આપણું છે n કૌંસમાં n પ્લસ 1 બીજા કૌંસમાં 2n પ્લસ 1 છેદમાં 6 આપ્યા છે. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને 1 થી 20 સુધીના વર્ગોનો સરવાળો શું આવે છે તે તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે. તો ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. તો ઘન સંખ્યાના સરવાળા પૂછ્યા છે. તેની અંદર 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન અપ ટુ 27ના ઘન સુધીની સંખ્યા અહીંયા લખી છે. હવે દરેકે દરેક ઘનનો સરવાળો કર્યો છે. તો સર્વપ્રથમ આપણે છેલ્લી સંખ્યાનો વર્ગ, ત્યાર પછીની સંખ્યાનો વર્ગ અને છેદમાં 4 આ રીતનું સૂત્ર પાકું કરી લેવાનું છે. એટલે કે nનો વર્ગ એટલે કે છેલ્લી સંખ્યાનો વર્ગ, n પ્લસ 1નો વર્ગ એટલે કે છેલ્લી સંખ્યામાં એક સંખ્યા ઉમેરી દઈએ તેનો વર્ગ અને છેદમાં 4 લખી દેવાના છે, જ્યાં n છે તે છેલ્લી સંખ્યા છે.
હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણી લઈએ. માની લો કે તમને પૂછ્યું છે કે 1 થી 10 સુધીની સંખ્યાઓના ઘનનો સરવાળો શોધો. તો સર્વપ્રથમ આપણે સૂત્ર યાદ કરીને લખી લેવાનું છે. તો સૂત્ર મુજબ n નો વર્ગ ગુણ્યા n પ્લસ 1 નો વર્ગ છેદમાં 4. તો ચાલો સૂત્ર પરથી ફટાફટ ગણી લઈએ. તો અહીં n આપ્યું છે આપણને 10 અને n પ્લસ 1 થઈ જશે 11 બરાબર. હવે n બરાબર 10 આપ્યું છે એટલે એનો વર્ગ થઈ જશે 100 અને અહીંયા 11 નો વર્ગ થઈ જશે 121. તો હવે સૂત્રનો ઉપયોગ કરી લઈએ. તો 100 ગુણ્યા 121 છેદમાં 4. છેદ ઉડાડી દઈએ તો 25 ચોકું 100 એટલે 25 અને 121 નો આપણે ગુણાકાર કરી દેવાનો છે. તો જવાબ આવે છે 3025. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તો 1 થી 15 સુધીની સંખ્યાઓના ઘનનો સરવાળો પૂછ્યો છે. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખી લેવાનું છે. તો સૂત્ર છે n નો વર્ગ ગુણ્યા n પ્લસ 1 નો વર્ગ છેદમાં 4. તો અહીં n આપણને આપ્યો છે 15. તો લખી દઈએ કે n બરાબર 15. હવે n નો વર્ગ કરીએ તો તે થશે 225. ત્યાર પછી n પ્લસ 1 કરવાનું છે. તો તે થઈ જશે 16. એટલે 16 નો વર્ગ કરીએ એટલે કે n પ્લસ 1 નો વર્ગ કરી દઈએ તો તે આપણને મળે છે 256 બરાબર. હવે સૂત્રની અંદર બધી કિંમત મૂકી દઈએ. તો 225 ગુણ્યા 256 છેદમાં 4. હવે 64 સાથે ભાગ ચાલશે. તો 64 ચોકું 256 થશે એટલે 225 ગુણ્યા 64. આ બંનેનો ગુણાકાર કરવાથી આપણને મળે છે 14400. તો આ ખૂબ જ મહત્વના 5 સૂત્રો મિત્રો છે જે તમારે એકદમ પાકા કરી લેવાના રહેશે. હું આશા કરું છું કે આ સૂત્રો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મળીએ ત્યાર પછીના વિડીયોમાં. થેન્ક યુ.